નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પાવાગઢમાં દુકાનવાળા સાથે બનેલી ઘટના. પાવાગઢના પવિત્ર પર્વતની તળેટીમાં આવેલું નાનું ગામ હતું. શાંત, નિર્વિઘ્ન અને સામાન્ય લોકોનું એ ગામમાં એક સાવ સામાન્ય કુટુંબ રહેતું હતું. ગરીબીની રેખા નીચે જીવતું, પરંતુ માન અને સન્માનમાં સમુદ્ર. આ કુટુંબમાં પિતા, માતા અને એક જ દીકરી હતી. ગોપી 18 વર્ષની હતી, કોલેજમાં ભણતી હતી, પણ ઘરનું આર્થિક સંકટ એટલું મોટું હતું કે ઘણીવાર પુસ્તકો કરતાં વાસણો ધોવાનું જ વધુ જરૂરી બની જાય. છતાં પણ તે હંમેશા હસતી, આશાવાદી અને પિતા માતા માટે પોતાનું આખું જીવન સમર્પિત રાખતી. ગોપીના પિતા રમકડા વેચવાની નાની દુકાન ચલાવતા. ગામની નાની ગલીઓમાં આવેલી એ દુકાનથી બહુ મોટો નફો નહોતો થતો, પરંતુ રોટી ભાજી માટે પૂરતું ચાલતું હતું. જીવન સામાન્ય હતું, પરંતુ મુશ્કેલીઓ ક્યારેય દૂર ન જતી. એક દિવસ પિતાને દુકાનના ખર્ચા, નવા માલ માટે અને ઘરની જરૂરિયાત માટે પૈસાની જરૂર પડી. ગરીબ માણસની પાસે વિકલ્પ બહુ ઓછા હોય છે, તેથી તેમણે ગામના એક ધનવાન માણસ પાસે વ્યાજે પૈસા લીધા. શરૂઆતમાં બધું ઠીક ચાલતું રહ્યું, પરંતુ પછી દુકાનમાં વેચાણ ઘટતા હપ્તો ચૂકવવો મુશ્કેલ બન્યો. એવો જ એક બપોરનો સમય હતો, જ્યારે ગોપી પોતાના પિતાને ભોજન પહોંચાડવા માટે દુકાન તરફ નીકળી હતી. ગરમીના તડકામાં એ હાથમાં સ્ટીલનું ટિફિન લઈ ધીમે ધીમે ચાલતી હતી. એ રસ્તા પર ચાલતા ચાલતા મનમાં પિતાની ચિંતા ફરતી હતી. ક્યારેક પિતા ખાલી હાથ ન આવે, ક્યારેક દુકાનમાં કંઈ વેચાય, એવા વિચારો વચ્ચે ગોપીનું મન દબાતું હતું. છતાં ચહેરા પર હંમેશા જેવી શાંતિ હતી. દુકાન પર પહોંચીને ગોપીએ પિતાને ભોજન આપ્યું. પિતાની આંખોમાં થાક હતો, પણ દીકરીને જોઈને ચહેરા પર સ્મિત આવી ગયું. બંનેએ સાથે બેઠા ભોજન લીધું. ભોજન પછી ગોપી ઘરે પાછી જવા માટે નીકળી રહી હતી. ત્યાં જ એક ધનવાન વ્યક્તિ દુકાન પર આવી ગયો. તેનો ચહેરો ગુસ્સાથી લાલ હતો. તેણે ગોપીના પિતાને કહ્યું, તમે જે પૈસા લીધા હતા એ સમયસર પાછા આપ્યા નથી. હવે એક દિવસ પણ રાહ નહીં જોઈ શકું. ગોપીના પિતાએ વિનમ્રતાથી કહ્યું, ભાઈ, હાલત ખરાબ છે, પણ થોડા દિવસમાં જરૂર ચૂકવી દઈશ. એ સાંભળીને ધનવાન વ્યક્તિએ આંખો ચઢાવીને કહ્યું, થોડા દિવસ? હવે વધુ સાંભળવા માંગતો નથી. આજ જ ચૂકવી દે, નહીં તો ખરાબ પરિણામ ભોગવવું પડશે. ગોપીએ વાત સાંભળી રહી હતી. તેણે નમ્રતાથી કહ્યું, હું ઘરે જઈને પપ્પાને વાત કરીશ, પછી તમને કહું. અને તે ઘરે આવી ગઈ. સાંજ પડતા તેના પિતા પણ ઘરે આવ્યા. ગોપીએ આખી વાત વિગતે કહી. પિતાનો ચહેરો થોડી વાર માટે ઉદાસ થઈ ગયો. તેમણે કહ્યું, બેટા, હાલ તો આપણે પાસે પૈસા નથી, પણ હું ક્યાંકથી કરી લાવીશ. ગોપીએ પિતાનો હાથ પકડીને કહ્યું, ચિંતા ન કરો પપ્પા, હું છું ને. બીજા દિવસે સવારમાં અચાનક તે ધનવાન વ્યક્તિ ગુસ્સામાં ભરેલો ઘરે આવી પહોંચ્યો. બારણે જોરથી લાત મારીને ડેલી ખોલી નાખી. ક્યાં છે તારા પિતા? આજ જ પૈસા આપો, નહીં તો ખરાબ થશે, એ ચીસ્યો. ગોપીનું દિલ ધ્રુજવા લાગ્યું, પણ ચહેરા પર ડર નહોતો. તે આગળ આવીને બોલી, આ રીતે ઘરમાં ઘૂસી આવવાનું તમારો હક નથી. પિતાજી અત્યારે નથી, પણ પૈસા જરૂર આપશું. ધનવાન વ્યક્તિ બોલ્યો, મારે આજે જ જોઈએ. ગોપીએ આંખોમાં પાણી ભરાઈ ગયેલા હોવા છતાં અડગ અવાજમાં કહ્યું, તું ઘરે જા. જ્યાં સુધી તું ઘરે પહોંચે ત્યાં સુધીમાં પૈસા તારા હાથમાં હશે. એ બોલીને ગોપી તરત જ અંદર ગઈ અને ફોન ઉપાડી સરપંચને કોલ કર્યો. ગામના સરપંચ એ હંમેશા ગોપીના પિતાની ઈમાનદારી જોઈ હતી. ગોપીએ સંપૂર્ણ ઘટના જણાવી અને વિનંતી કરી કે તાત્કાલિક થોડા પૈસા મોકલવા. સરપંચે વિલંબ કર્યા
વિના પોતાના માણસને રૂપિયા સાથે મોકલી દીધા. ધનવાન વ્યક્તિ ત્યાં જ બેઠો હતો અને થોડા જ સમયમાં ગોપીએ તેના હાથમાં રૂપિયા મૂકી દીધા. એક ક્ષણે ધનવાન વ્યક્તિનો ચહેરો ફીકો પડી ગયો. એની આંખોમાં શરમ હતી. તેણે ગોપીને જોઈને ધીમેથી કહ્યું, હું ગુસ્સેમાં વધારે બોલી ગયો, માફ કરજે. ગોપીએ કંઈ ન કહ્યું, એ માત્ર શાંતિથી અંદર ચાલી ગઈ. તે દિવસે ગોપીના પિતાની આંખોમાં આંસુ હતા. એ પહેલીવાર હતું કે તેને લાગ્યું કે તેની દીકરી ફક્ત દીકરી જ નહીં પરંતુ ઘરનો આધાર છે. એણે ગોપીને છાતી સાથે ભેળવી લીધી અને બોલ્યો, બેટા, તારી હિંમત મારા માટે ભગવાનના આશીર્વાદ છે. તે ઘટના આખા ગામમાં ચર્ચાનો વિષય બની ગઈ. લોકો કહેવા લાગ્યા કે ગોપી જેવી દીકરી દરેક ઘરમાં જન્મે તો ગરીબી પણ ગૌરવ બની જાય. ગોપી માટે એ દિવસ એક નવો જન્મ હતો. એને સમજાઈ ગયું કે ગરીબી સૌથી મોટી મુશ્કેલી નથી, મનોબળનો અભાવ છે. જ્યારે મનોબળ મજબૂત હોય ત્યારે કોઈ પણ પરિસ્થિતિ સામે લડી શકાય છે. એ દિવસથી ગોપી માત્ર એક દીકરી નહીં પરંતુ પોતાના ઘરની શક્તિ બની ગઈ. આવી રીતે એક સામાન્ય ગરીબ ઘરની દીકરી ગોપીએ માત્ર એક ઘટનામાંથી પોતાના ઘરના જીવનમાં માન સન્માન અને વિશ્વાસની નવી કિરણ ફેલાવી. તેની આંખોમાં હવે ભવિષ્યનો ડર નહોતો, માત્ર સપનાઓ અને હિંમત હતી. અને એ જ હિંમત હતી જે તેના પિતાના જીવનને બદલી ગઈ. તે દિવસે પછી ગોપીનું જીવન સામાન્ય ન રહ્યું. ગામમાં દરેક જણ તેની ચર્ચા કરતો. કોઈ કહે કે એ દીકરીમાં સિંહ જેવું મનોબળ છે, તો કોઈ બોલતો એના પિતા ભાગ્યશાળી છે કે એમને એવી દીકરી મળી. ગોપીના પિતાના મનમાં ગૌરવની એક એવી લહેર ઉઠી કે જે કદી શાંત ન થઈ. ગરીબી હજી પણ હતી, પણ હવે એ ગરીબી શરમની વાત નહોતી. એ હવે સંઘર્ષનો ભાગ બની ગઈ હતી. ગોપી માટે એ દિવસ એક પ્રકારનો પરિવર્તન બિંદુ સાબિત થયો. પહેલા તે માત્ર પિતાને મદદરૂપ થતી એક દીકરી હતી, પણ હવે એ પિતાના જીવનનો આધાર, ઘરનો વિશ્વાસ અને ભવિષ્યની આશા બની ગઈ હતી. સવારે કોલેજ જતી અને બપોરે પાછી આવી દુકાન સંભાળતી. પિતાના હાથની થોડી રાહત બની. એક દિવસ પિતાએ ગોપીને કહ્યું, બેટા, તું ઈચ્છે તો આ દુકાન આગળ વધારી શકે છે. મને ખબર છે કે તારી અંદર જુસ્સો છે. ગોપી થોડી ક્ષણ મૌન રહી અને પછી હસીને બોલી, પપ્પા, હું ફક્ત દુકાન જ નહીં, આપણા સપનાઓને પણ મોટું બનાવીશ. એ દિવસથી ગોપીએ દુકાનમાં નવા વિચારો લાવવા શરૂ કર્યા. રમકડા સાથે સાથે નાના બાળકો માટેની શૈક્ષણિક વસ્તુઓ પણ રાખી. ગામની આસપાસના હાટમાં જઈને લોકો સાથે વાત કરી, ગ્રાહકોને સમજાવવા અને ધીમે ધીમે દુકાનનો વેપાર વધવા લાગ્યો. પિતા આશ્ચર્યથી એ બધું જોતા અને મનમાં વારંવાર એ જ વિચાર આવતો, દીકરી તો મારી કરતાં પણ વધારે બુદ્ધિશાળી નીકળી. પરંતુ જીવન એટલું સરળ ક્યાં હોય છે. એક સાંજે દુકાન બંધ કર્યા પછી ગોપી ઘરે આવી રહી હતી. ત્યારે રસ્તામાં એ જ ધનવાન વ્યક્તિ ફરી મળ્યો. એણે હળવી હાસી સાથે કહ્યું, હવે તો તું ખૂબ મોટી થઈ ગઈ છે ને, પૈસા પણ સમયસર આપી દીધા અને હવે દુકાન પણ સારી જ ચલાવે છે. ગોપીએ શાંત સ્વરે જવાબ આપ્યો, મોટું થવું પૈસાથી નથી થવાતું સાહેબ, મનોબળથી થવાય છે. એ શબ્દો ધનવાનના હૃદયમાં વીજળી બનીને વાગ્યા. એણે માથું નમાવ્યું અને ચાલ્યો ગયો. એક ક્ષણ ગોપી માટે એક જીત જેવી હતી, કારણ કે જેને ક્યારેક તેના ઘરમાં ઘૂસીને અપમાન કર્યું હતું એ જ વ્યક્તિ હવે તેની હિંમત સામે નમ્યો હતો. ગામના સરપંચે પણ ગોપીને બોલાવીને કહ્યું, બેટા, તું માત્ર પોતાના પરિવાર માટે જ નહીં પરંતુ આખા ગામ માટે પ્રેરણા છે. તારા જેવા બાળકો આપણા સમાજને બદલશે. એ શબ્દો સાંભળી
ગોપીના આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. સમય પસાર થતો ગયો. ગોપીએ કોલેજ પૂરી કરી અને સાથે સાથે દુકાનને નાના વેપારમાં ફેરવી નાખી. હવે એ ફક્ત રમકડા નહીં પણ બાળકોના શિક્ષણ સાથે જોડાયેલા સામાન, પુસ્તકો અને નાના ગિફ્ટ આઇટમ્સ પણ વેચવા લાગી. લોકો દૂર દૂરથી તેની દુકાન પર આવવા લાગ્યા. એક દિવસ ગામમાં એક મોટો મેળો યોજાયો. સરપંચે ગામના સફળ યુવાનોને મંચ પર બોલાવ્યા અને ત્યાં ગોપીને વિશેષ સન્માન આપવામાં આવ્યું. આખું ગામ તાળી વગાડી રહ્યું હતું. પિતાની આંખોમાં આનંદના આંસુ હતા. એ જ દીકરી જેના જન્મ સમયે લોકો બોલતા હતા, દીકરીથી શું થશે, એ આજે આખા ગામનો ગૌરવ બની ગઈ હતી. ગોપીએ મંચ પર ઊભી રહીને કહ્યું, જીવનમાં મુશ્કેલીઓ તો આવશે જ, પરંતુ જો આપણે ડરી જઈએ તો એ આપણને દબાવી નાખશે, અને જો હિંમતથી લડીએ તો એ જ મુશ્કેલીઓ આપણને ઊંચાઈએ પહોંચાડશે. હું ગરીબ હતી, આજે પણ છું, પણ હવે મને ગરીબીનો ડર નથી, કારણ કે મારા પિતા મને શીખવ્યું છે કે સાચી સંપત્તિ પૈસા નથી, ઈમાનદારી, મહેનત અને હિંમત છે. એ બોલીને ગોપીએ પિતાને વંદન કર્યું. પિતા મંચ પર આવ્યા અને ગોપીને ગળે લગાવી દીધી. એક ક્ષણમાં સમય થંભી ગયો. આસપાસની તાળીઓ ધીમા અવાજમાં ગુમ થઈ ગઈ અને માત્ર પિતા અને દીકરીની આંખોમાં એકબીજા માટેનો પ્રેમ અને ગૌરવ ઝળહળતો રહ્યો. એક ગરીબ દુકાનદારની 18 વર્ષની દીકરીએ જીવનની લડત હિંમતથી લડી. એણે ફક્ત પોતાના પિતાને જ નહીં પરંતુ આખા ગામને બતાવ્યું કે દીકરી કોઈ બોજ નથી. દીકરી તો એ શક્તિ છે જે ઘરનો ચહેરો બદલી શકે છે. ગોપીની હિંમત એક દીવાદાંડી બની ગઈ જે હવે બીજા અનેક ઘરોમાં આશાની રોશની પ્રગટાવી રહી છે. સમયની ઘડિયાળ ક્યારેય અટકતી નથી, એ ધીમે ધીમે ફરતી રહી અને સાથે સાથે ગોપીનું જીવન પણ બદલાતું ગયું. હવે એ ફક્ત ગામની એક નાની દુકાન ચલાવતી દીકરી નહોતી, પણ એ ગામની આશા, પ્રેરણા અને એક જીવંત ઉદાહરણ બની ગઈ હતી. એના નામ વિના કોઈ પણ મેળો, કાર્યક્રમ કે ગામની બેઠક પૂર્ણ થતી નહોતી. ગરીબી હજુ પણ ઘરનો ભાગ હતી, પણ હવે તે ગરીબી દુઃખ નહોતી, સફળતા સુધીની સફર બની ગઈ હતી. ગોપીના મનમાં હવે એક નવું સ્વપ્ન જન્મ્યું. આ દુકાનને હજુ હું શહેર સુધી લઈ જઈશ અને પિતાજીના હાથમાં એ ગૌરવ આપશે. એનો એ હંમેશા હકદાર હતા. એ સપનાને સાકાર કરવા માટે ગોપીએ નક્કી કર્યું કે હવે ગામની હદોમાં નહીં અટકે. એ શહેરમાં જઈને નાના સ્ટોલમાં પોતાનું સામાન વેચવા લાગી. શરૂઆતમાં મુશ્કેલીઓ આવી. શહેરના લોકો એને ઓળખતા નહોતા. એના પાસે મોટી મૂડી નહોતી, ન જ કોઈ મોટી ઓળખાણ, પણ એના અંદર એક એવી અગ્નિ સળગી રહી હતી એ કોઈ મુશ્કેલી બુઝાવી ન શકી. દરરોજ સવારે એ નાના થેલા લઈને ટ્રેનમાં બેસી શહેર જતી. લોકો હાસ્યા કરતા, આ શું કરશે આ ગરીબ છોકરી, પણ ગોપી હસીને પોતાનું કામ કરતી રહી. એ જ હિંમત હતી જે ક્યારેક ધનવાન માણસ સામે ઊભી રહી હતી. એ જ હિંમત હવે દુનિયા સામે ઊભી રહી હતી. ધીમે ધીમે લોકો એના ઉત્પાદનોમાં રસ લેવા લાગ્યા. એના રમકડા ફક્ત રમકડા નહોતા, એ ગરીબ પિતા અને હિંમતવાન દીકરીની કહાની કહેતા હતા. એક નાના વેપારી એના માલને જોયો અને બોલ્યો, તારી અંદર પ્રતિભા છે, જો તું ઈચ્છે તો હું તને મારી દુકાનમાં ભાગીદારી આપી શકું. ગોપીએ હસીને કહ્યું, મને ભાગીદારી નહીં જોઈએ સાહેબ, મને મારી પોતાની દુકાન જોઈએ. અને એ દિવસથી ગોપીએ વધુ મહેનત શરૂ કરી. રાત્રે ઊંઘતી નથી, નવો માલ તૈયાર કરતી, નવા ગ્રાહકો સુધી પહોંચતી. આખરે વર્ષો બાદ એ દિવસ આવ્યો જ્યારે એણે શહેરમાં પોતાની નાની દુકાન શરૂ કરી. એ દુકાનનું નામ હતું ગોપીની દુનિયા. દુકાનના ઉદ્ઘાટનના દિવસે એણે પિતાને મંચ પર બોલાવ્યા.
પિતા ધીમા પગલે મંચ પર આવ્યા. આંખોમાં આંસુ હતા. ગોપીએ એના હાથ પકડીને કહ્યું, પપ્પા, તમે હંમેશા કહેતા કે મારી પાસે કંઈ નથી. જુઓ, આજે એ જ કશું નથી માંથી મેં આખી દુનિયા બનાવી છે. આ દુકાન તમારી છે, આ સફળતા તમારી છે. પિતા રડી પડ્યા. એણે ગોપીને ગળે લગાવીને કહ્યું, બેટા, હું આખું જીવન તને રોટલી આપવા માટે લડી રહ્યો હતો, પણ તું મને માન આપીને મારી દીકરી દરેક લડતનું મૂલ્ય વધારી દીધું. અને આખી ભીડ તાળી વગાડતી રહી. ગામના સરપંચ, શહેરના વેપારીઓ અને સામાન્ય લોકો દરેકના ચહેરા પર એક જ ભાવ હતો, માન અને ગૌરવ. સમય પસાર થતો ગયો અને ગોપીની દુનિયા એક નાની દુકાનમાંથી મોટું બ્રાન્ડ બની ગયું. હવે એ ફક્ત રમકડા જ નહીં, પણ બાળકો માટે શૈક્ષણિક કિટ્સ, પુસ્તકો અને અનેક સર્જનાત્મક વસ્તુઓ વેચતી. ગોપીએ પોતાના ગામના અન્ય ગરીબ યુવકોને પણ રોજગાર આપ્યો. એણે નક્કી કર્યું કે જે મુશ્કેલીઓ એણે ભોગવી એ કોઈ બીજી દીકરીએ ભોગવવી ન પડે. એક ઇન્ટરવ્યૂમાં જ્યારે એને પૂછવામાં આવ્યું, તમે આ બધું કેવી રીતે હાંસલ કર્યું, ગોપી શાંત સ્વરે બોલી, હું ક્યારે પૈસા કમાવા બહાર નીકળી નહોતી. હું તો ફક્ત મારા પિતાના સપના પૂરા કરવા નીકળી હતી. અને જ્યારે લક્ષ્ય પૈસા નહીં પરંતુ પ્રેમ અને સન્માન હોય ત્યારે દરેક રસ્તો સરળ થઈ જાય છે. આજે પણ જ્યારે એ પોતાના દુકાનના ખૂણે ઊભી રહીને ગ્રાહકોને આવતા જતા જુએ છે, ત્યારે એના મનમાં એ જ દ્રશ્ય આવી જાય છે. તે દિવસ જ્યારે ધનવાન માણસે ઘરમાં લાત મારી હતી, તે દિવસ જ્યારે પિતાની આંખોમાં આંસુ હતા, એ આંખો આજે પણ ભીની થાય છે, પરંતુ હવે એમાં પીડા નથી, ગૌરવ અને વિજય છે. ગોપીની કહાની ફક્ત એક દીકરીની સફળતા નથી, એ દરેક દીકરી માટે સંદેશ છે. દીકરીઓ નબળી નથી, એ ઘરની શક્તિ છે. ગરીબી અંત નથી, એ શરૂઆત છે. જ્યાં હિંમત હોય છે ત્યાં રસ્તા પોતે બની જાય છે. અને આ રીતે પાવાગઢની નાની ગલીમાં જન્મેલી ગોપી આજે હજારો દીકરીઓ માટે પ્રેરણા બની ગઈ છે. એણે સાબિત કર્યું કે સૌથી નાની શરૂઆતથી પણ સૌથી મોટું સપનું પૂરું થઈ શકે છે, જો મનમાં હિંમત અને દિલમાં પ્રેમ હોય. ગોપીની આંખોમાં હવે કોઈ ડર નથી, ફક્ત વિશ્વાસ છે. એ વિશ્વાસ કે દીકરી શબ્દ ક્યારેય નબળાઈનો પર્યાય નહોતો, એ હંમેશા શક્તિનો પર્યાય રહ્યો છે. મિત્રો, આ વાર્તા લેખકના વિચારો દ્વારા તેની કાલ્પનિક રચના કરવામાં આવી છે. આમાં આવતા પાત્રો, સ્થળો, દરેક વસ્તુ કાલ્પનિક છે. આવા જ નવા જીવનમાં કંઈક નવું શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. તમારો ખૂબ ખૂબ આભાર.